નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। સુરત સાયબર ક્રાઇમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। પાકિસ્તાનથી ઓપરેટ થતા કોન બનેગા કરોડપતિ ફ્રોડના ગુનામાં 2 આરોપીની આસામથી ધરપકડ। સુરત સાયબર ક્રાઇમ દ્વારા ઇજાજુલ હક અને મુજફર અલી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી। આસામના કુચગાંવ ખાતેથી બંને આરોપીની ધરપકડ કરવામાં આવી। આરોપીએ સુરતના ફરિયાદીને 8,50,000 અને 25 લાખની લોટરી લાગી છે તેવું કહીને તેમની સાથે છેતરપિંડી કરી હતી। ફિલ્મી ઢબે આરોપીને ઝડપી પાડ્યા। ફરિયાદીના ખાતામાંથી 13,51,450 આરોપીઓએ ટ્રાન્સફર કરાવી લીધા હતા। બદલામાં આરોપીઓએ ફરિયાદી પાસેથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બોગસ ચેક અને આરબીઆઈના બોગસ લેટર પેડ સહિતના ડોક્યુમેન્ટ પણ મોકલ્યા હતા। સુરત શહેર સાયબર ક્રાઇમની ટીમ આસામ રાજ્યના ગુવાહાટીથી 140 કિલોમીટર દૂર નગાઉ ડિસ્ટ્રિક્ટમાં હોવાની બાતમી મળી હતી। પોલીસે આરોપીને રેકી કરી તેમજ જુદા જુદા લોકેશન પરથી 2 આરોપીઓને સફળતાપૂર્વક પકડી પાડ્યા। પાકિસ્તાનથી ચાલતી કેબીસી લોટરી ફ્રોડના ગુનામાં 2 આરોપીઓને સુરત શહેર સાયબર સેલની ટીમ દ્વારા આસામમાં નાગાંવ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યું છે। આ કેસમાં જે ફરિયાદી છે એમને 2 કોલ આવ્યું હતું અને એમ જણાવવામાં આવ્યું કે તમને કેબીસીમાં 25 લાખ અને 8.5 લાખ રૂપિયાની લોટરી લાગેલી છે અને આ રકમ લેવા માટે તમને ચાર્જ પેટે કુલ 13.5 લાખ રૂપિયા આપવું પડશે અલગ અલગ બેંક ખાતાઓમાં। અને એમ કહીને પછી એમની પાસેથી આટલા પૈસા લઈને છેતરપિંડી કરવામાં આવ્યું હતું। આ કેસની ટેકનિકલ વર્કઆઉટ કરતાં ખબર પડી કે જે ખરેખર બંને કોલ હતો તો એ વોટ્સએપ કોલ જે ફરિયાદી છે એમને પાકિસ્તાનથી આવેલું હતું અને પાકિસ્તાનથી અબ્દુલ્લા નામના વ્યક્તિએ કોલ કર્યું હતું। પછી જે તમામ ખાતાઓ છે જેમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યું હતું પૈસા તો એ તમામ ખાતાઓ આસામના હતા। પછી આપણી ટીમ ત્યાં ગઈ અને જે અકાઉન્ટ હોલ્ડર છે નાગાંવમાં ઇજાઝુલ હક તો એમની ધરપકડ કરીને એમની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો ત્યારે ખબર પડી કે મુઝફ્ફર અલી નામનો બીજો આરોપી છે જેમને આ ભાઈએ પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને પૈસા વિડ્રો કરીને પણ આ ભાઈને આપ્યું હતું। પછી મુઝફ્ફર અલીને શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યું ટેકનિકલ વર્કઆઉટ અને લોકલ પોલીસની મદદથી હ્યુમન પણ ગેધર કરીને ત્યાં લગભગ 7-8 દિવસ સુધીની આ ઓપરેશન ચાલી જેમાં પછી મુઝફ્ફર અલીની ધરપકડ કરીને એમના ફોન જોવામાં આવ્યું તો ખબર પડી કે ખરેખર એમનું સીધું કોન્ટેક્ટ અબ્દુલ્લા સાથે હતું। એકચ્યુઅલી છે એમનું કોન્ટેક્ટ અબ્દુલ્લા સાથે જે પાકિસ્તાનનું રહેનાર છે અને જે પૈસા છે એ પણ એ લોકો વિડ્રો કરીને કેશ ડિપોઝિટ મશીન મારફતે અબ્દુલ્લા જે અકાઉન્ટ આપતો હતો એમને એમાં એ લોકો મોકલતા હતા। તો એમ કરીને આખી જે ઓપરેશન છે એમનું પર્દાફાશ કરવામાં આવ્યું છે।